નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિનેશ ગેડિયા સિગ્મા ક્રોપ સાયન્સ વતી ફરી એકવાર તળાજા તાલુકાનું ગામ થળિયા ત્યાં આવી ગયો છું. સિગ્મા ક્રોપ સાયન્સ વતી આપણે એક ફાર્મરે 6 એમિઝા 70 એટલે 6 એમિઝા 70 મગફળીની અંદર નિંદામણ તરીકે યુઝ કરેલું હતું. તો આજે આપણે ખેડૂતની મુલાકાત લીધી છે કે આ પ્રોડક્ટ વિશે એને કેવું લાગ્યું. આજે જોઈ શકીએ લગભગ કોઈ જગ્યાએ એનું ખડ દેખાતું નથી. તો કઈ રીતે તમે આનો યુઝ કર્યો હતો? આનો આપણે નિંદામણ નાશક માટે યુઝ કરેલો છે હમ. અને એક પેકેટમાંથી 10 પંપ કરેલા છે બરાબર. ને અને આજથી 15-17 દિવસ પહેલા છાંટેલું છે. ફૂલ વરસાદનો આ ટાઈમ ફૂલ હતો ત્યારે વરસાદનો ટાઈમ હતો. ખડમાં કોઈ આપણે હાથી હાકી હગવાની પરિસ્થિતિ નહોતી ત્યારે તમે હા આનો યુઝ કર્યો. હા કઈ રીતના આનો રિઝલ્ટ કેવું લાગ્યું તમને? રિઝલ્ટ બહુ 100% છે. બરાબર. આ ને તમામ ખડ બળી ગયું છે અને હા, હજી કાલે જ આમાં હાથી હાંક્યું છે. બરાબર. કાલ હાથી નાખ્યું પછી હા આજે રાતે વરસાદ થોડો થઈ હા ગયો એટલે બધું બેહી ગયું છે. હા પણ નકર આપણે જોઈ શકત કે બધા પ્રકારના ખડામાં બળી હા ગયેલા બળી ગયું. હતા. હા ને બીજા ખેડૂત મિત્રોને કેવું હોય કે ભાઈ અત્યારે મગફળીની અંદર હેવી વરસાદ કન્ટિન્યુ ચાલુ છે, તો આનો ઉપયોગ કરાય ખરો? હા ઉપયોગ કરાય 100%. રિઝલ્ટ સારું? હા રિઝલ્ટ 100% સારું. ગોળ પાનના બધા આ ખડ ગોળ પાન, મેક્સિમમ લાંબા પાન તમામ ખડ બળી ગયું. બરાબર. ને હા ખેડૂત મિત્રોને અત્યારે આ ચોમાસામાં ખડની બહુ મોટો પ્રોબ્લેમ રહે છે. આ વર્ષે બહુ સારા વરસાદ થયા, તો એની માટે આમ લાભદાયક. હા દાળિયા લાભદાયક ને આને સિંગને નુકસાન ઓછું છે. બીજા હા બીજી બીજા ઘણી પ્રોડક્ટ કરતા આમાં સિંગમાં નુકસાન બહુ ઓછું છે. બીજા ઘણીવાર સિંગ પાછી પાડી દે હા પીળી પડી, આમાં એવું કઈ ખરું તમારે? નહીં. આમાં કોઈ આમ પીળું હા પાન પડ્યું પીલાશ કે? જો દેખાતી નથી આમાં કોઈ વસ્તુ. બરાબર. ને બીજો કોઈ આમ નુકસાની નથી થઈ? નહીં નુકસાની કોઈ નથી. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ધન્યવાદ.